આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ પોલીસે 2 વર્ષ અગાઉ થયેલ લૂંટ સહિતના પ્રયાસના ફરાર આરોપીને વારાણસીથી ઝડપી પાડ્યો. 3 શખ્સોએ યુવાનો પર હુમલો કરી 52,000 રોકડા, મોબાઈલ, અગત્યના દસ્તાવેજો લૂંટીને ફરાર થયા હતા. દમણ કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દમણ પોલીસે ઉત્તર પ્રદેશના વારાણસીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. વાપીના બલીથા સ્થિત સ્વસ્તિક સંકુલા ફ્લેટ નંબર 102 માં રહેતા 35 વર્ષીય સુધાંશુ શેખર રોય ગત તારીખ 6 એપ્રિલ 2024ના રોજ રાત્રે 10:45 કલાકે નાંદેડ દમણના દાભેલ મેઇન રોડ પર આવેલા શીતલ પેટ્રોલ પંપ પાસે હાજર હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. એક આરોપીએ તેમને પાછળથી પકડી લીધા હતા જ્યારે બીજાએ તેમની આંખમાં સફેદ પાવડર નાખી ધક્કા મુક્કી મારી અને છાતી તથા પેટના ભાગે તીક્ષ્ણ છરો હુલાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓ તેમની બેગમાંથી આશરે 52,000 રૂપિયા રોકડા, એક સેમસંગ મોબાઈલ ફોન, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ અને અન્ય અગત્યના દસ્તાવેજો લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કચીગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 2 આરોપીઓ વિશાલ ગોવિંદ પટેલ અને પ્રિન્સ કેસરીલાલ યાદવની અગાઉ ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પ્રિન્સની પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તેણે નાના ભાઈ આકાશ કેસરીલાલ યાદવ સાથે મળીને આ ગુનો આચર્યો હતો. ત્યારબાદ બંને ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના તેમના વતન રાજપુરમાં નાસી ગયા હતા. દમણ જિલ્લા પોલીસ અધિક્ષક કેતન બંસલ દ્વારા એસડીપીઓ ગુરુસેવકસિંહના માર્ગદર્શન હેઠળ ડાભેલ પોલીસ સ્ટેશનના એસએચઓ નિલેશ કાટેકરની આગેવાનીમાં 7 પોલીસ કર્મીઓની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉત્તર પ્રદેશના વારાણસીના શિવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 23 વર્ષીય ફરાર આરોપી આકાશ કેસરીલાલ યાદવને ઝડપી પાડ્યો હતો. આરોપીને કચીગામ લાવીને પૂછપરછ કરતા તેણે ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી હતી. દમણ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ રોલામાં યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 2700 રક્તની બોટલ એકત્ર. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા લકી ડ્રો થકી મોબાઈલથી લઈ 2 વ્હીલર વાહન સુધીના ઇનામો એનાયત કરાયા. વલસાડના રોલામાં જિલ્લા ભાજપ અને રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના યાદમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પરમ ગ્રુપના દીપેશ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા અને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા લોકોને વિવિધ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેમાં મોબાઈલ ફોનથી લઈ 2 વ્હીલર વાહન સુધીના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અનેક વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો પણ કેમ્પના આયોજનને બિરદાવી રક્તદાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 2700 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. हेलो 10 થી 15 મિનિટમાં 33 બોટલ શ્રી નીતિન આરેકર, શ્રી વિભૂતિ ભટ્ટ, શ્રી ધીરેન શુક્લા 117 બોટલ 10 બોટલ રક્તદાન કરેલું છે. એવું વખતે આગેવાનો, જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ જેમણે 146 વાર રક્તદાન કર્યું છે. સુનિલભાઈ પટેલ, તાળીઓ પડતી રહે, તાળીઓ.
વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લો છે રોલા ગ્રામ વિકાસ અને આજે જ્યારે મારા પ્રભારી જિલ્લામાં વલસાડ જિલ્લાની અંદર અને પરમહંસ રોલા ગામની અંદર અમારા ખાસ કરીને યુવા ચહેરો તરીકે જે ચિંતનની ખાતે આભાર વ્યક્ત કરે છે. આગેવાનીમાં જે રોલા ગામ વિકાસ મંડળ અને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લો આ સંયુક્ત ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ત્રીજી વખત થઈ રહ્યો છે. 2024ની અંદર 1600 બોટલ થઈ, 2024ની અંદર 25ની અંદર 2025 થઈ અને આજે 3000થી પણ વધારે બોટલો ભેગી કરવાનો એ લોકોનો સંકલ્પ છે. હું ચોક્કસ રીતે ચિંતનભાઈની આખી ટીમને અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટી અમારો વલસાડ જિલ્લો એને ખાસ અભિનંદન આપું છું. વલસાડ ભારતીય જનતા પાર્ટી અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટના દ્વારા આયોજન આપણા શ્યામા પ્રસાદ મુખર્જીનો જે 125મી જન્મજયંતિનો વર્ષ છે ને પૂરા ભારત દેશમાં જે સેવાકીય કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રોલા ખાતે કરવામાં આવ્યું છે અને 3000થી વધારે યુનિટ આજે બ્લડ યુનિટ ભેગું થવાનું છે. આ ભગીરથ સેવાનું કામ આપણા પૂરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાથે સાથે અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં આ પૂરો કાર્યક્રમ થયો છે. આ જ રીતના સેવાકીય કાર્યક્રમ અમે આગળ પણ આપણા વલસાડના જનતા માટે કરતા રહીશું અને આ જ રીતની સેવા એમની કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ તો પહેલાં તો આ બ્લડ બેંકમાં ખૂબ જ રક્તની અસર હતી એટલે આપણે લગભગ 3-4 વર્ષ 10 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ તો કરી છે, પણ 3 વર્ષથી ખૂબ મોટા મેગા ડોનેશન કેમ્પ થાય છે અને આ લગભગ 9 બ્લડ બેંક છે. એટલે આ મેગા કેમ્પથી લગભગ મોટેભાગની બ્લડ બેંકમાં રક્તની જે તકલીફ પડી રહી છે જેને સંતોષ એ વિષયથી અમે મોટો બ્લડ બેંક કેમ્પ કરીએ છીએ. આકર્ષક ઇનામમાં 1 થી 100 ડોનર વચ્ચે મોબાઈલ આશાપુરા મોબાઈલ તરફથી આપવામાં આવે છે. એક મહિલાઓ માટે રાખ્યું છે કે આપણે મહિલાઓ બી આગળ આવે, બ્લડ ડોનેશન માટે જાગૃતતા થાય એમ કરીને એક મહિલા વચ્ચે આપણે બાઇકનું ઇનામ રાખ્યું છે અને બીજી 1000 બોટલ વચ્ચે બીજી બાઇક છે અને છેલ્લે એક્ટિવા જીતુ સાગર ઓટો તરફથી આપવામાં આવે. ઉદ્દેશ એક જ છે કે આપણે આનાથી આકર્ષાય થોડું અને જાગૃતતા બી આવે અને બ્લડ પ્રત્યે લોકો આગળ આવે અને બ્લડ ડોનેટ કરે. ઉમરગામ કોસ્ટલ હાઈવે પર નિર્દોષ ગૌમાતા ખાડામાં ખાબકી જતા સેવાભાવી લોકોએ ભારે જહેમતે બહાર કાઢી. કેબલ નાખવાની કામગીરીને લઈ ખોદકામ કર્યા બાદ ખાડાઓ ન પૂરતા નિર્દોષ પશુઓ ભોગ બનતા સ્થાનિકોમાં રોષ. ઉમરગામ તાલુકામાં અલગ અલગ ખાનગી કંપનીઓ દ્વારા કેબલ નાખવા માટે રસ્તાની બંને બાજુએ મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ પૂરું થયા પછી પણ આ ખાડાઓને પૂરવાની તસદી ન લેતા બેદરકારી હવે મૂંગા પશુઓ માટે કાળ સાબિત થઈ રહી છે. ઉમરગામ વિસ્તારના કોસ્ટલ હાઈવે પર નિર્દોષ ગાય રસ્તા કિનારે ખોદેલા ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી. સદનસીબે એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક આસપાસના લોકોને એકઠા કર્યા હતા. સેવાભાવી સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હતી. ઉમરગામના સ્થાનિક રહીશો હવે રોષે ભરાયા છે અને માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરે. હાઈવે પરના તમામ જોખમી ખાડાઓને ખુલ્લા ડ્રેનેજના ઢાંકણાઓ વહેલી તકે પૂરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ નિર્દોષ પશુ કે માણસ પોતાની જિંદગી ન ગુમાવે. પારડી પોલીસ દ્વારા ફરિયાદ અસવાડા DRGD and PMJ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સુરક્ષા અને કાયદાકીય માહિતી અપાઈ. વધતા જતા સાયબર ગુનાઓ અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પારડી તાલુકાના ફરિયાદ અસવાડા DRGD and PMJ હાઈસ્કૂલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સ્મૃતિબેન દેસાઈ તથા સમગ્ર શિક્ષક સ્ટાફના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પારડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા અને કાયદાકીય કલ્યાણ અંગે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પારડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોએ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી બને તેવી બાબતો સમજાવી હતી. એએસઆઈ ચંદુભાઈ સુરપાલભાઈ, એએસઆઈ શર્મિલાબેન કેવલભાઈ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકાબેન, વૈશાલીબેન, સોનલબેન અને હેમલતાબેન દ્વારા દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. આ સાથે જ મુશ્કેલ સમયમાં પોતાનું રક્ષણ કરવા માટે સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપવામાં આવી હતી. આજનો યુગ ડિજિટલ છે ત્યારે સાયબર એક્સપર્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ અને હિરલભાઈએ સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેની ટેકનિકલ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને નાની ઉંમરે વ્યસનોથી દૂર રહી એક સક્ષમ નાગરિક બનવા માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ સ્મૃતિબેન દેસાઈ પારડી પોલીસની આ સરળ કામગીરીને બિરદાવી હતી. સાથે કોઈ સુરક્ષા નથી પણ પોતે જ પોતાનું સુરક્ષા કરે છે એમ સમજીને આપણે સેલ્ફ ડિફેન્સ કરવાનું, પોતાની રક્ષા પોતે જ કરવાની. એમાં અમુક મુદ્દાઓ એવા છે કે બેડ ટચ અને ગુડ ટચ. કેટલા બાળકો મારી વિકલ્પથી આવે વેનથી કેટલા જણાવે છે વાહનમાં બેસીને કેટલા જણાવતા વેનમાં બેસીને કેટલા જણા, ગાડીમાં કારમાં બેસીને કેટલા જણા, દૂરથી આવતા બાળકો માટે ખાસ કરો. બેડ ટચ અને ગુડ ટચ એવી વસ્તુ છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.